વીઆઈપી કલ્ચરનો વર્મો નમૂનો। જનતા વર્ષોથી ખાડામાં પણ નેતા માટે રાતોરાત રસ્તા રેશમ જેવા। આમોદ નગરપાલિકા અને વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે નવનિર્મિત એસટી બસ સ્ટેશનના લોકાર્પણ માટે નાયબ મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ। જે રસ્તાઓ પર વર્ષોથી જનતા કમરતોડ ખાડાઓ અને ધૂળની ડમરીઓ ફાંકી રહી હતી, ત્યાં નેતાના કાફલાને કોઈ ઝટકો ન લાગે તે માટે તંત્રએ રાતોરાત યુદ્ધના ધોરણે ઠીંગણા મારવાનું કામ શરૂ કરી દીધું છે। સામાન્ય નાગરિકોની વર્ષોની રજૂઆતો જે તંત્ર માટે રડ્ડી સમાન હતી, જે તંત્ર હવે મહાનુભાવોને ખુશ કરવા માટે માર્ગો પર પાણી છાંટીને ધૂળ દબાવવાના અને ખાડા પૂરીને સુગઢતાનો દેખાવ કરવામાં વ્યસ્ત બન્યું છે। તંત્રની આ કામચલાઉ અને પ્રદર્શનાત્મક કામગીરીએ સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જન્માવ્યો છે। લોકો સવાલ કરી રહ્યા છે કે શું ટેક્સ ભરતી જનતાના જીવની કોઈ કિંમત નથી? શું રસ્તાઓ માત્ર નેતાઓના સ્વાગત માટે સુધારવામાં આવે છે? અનેક અકસ્માતો અને આરોગ્યની સમસ્યાઓ છતાં અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર અચાનક લોકાર્પણના નામે જાગૃત થતા તેને જનતા વિકાસ નહીં પણ ક્રૂર મજાક ગણાવી રહી છે। ટકાઉ ઉકેલ લાવવાને બદલે માત્ર કાર્યક્રમ પૂરતું દેખાવાનું સમારકામ કરનારા અધિકારીઓ સામે હવે લોકો કાયમી અને ગુણવત્તાયુક્ત રસ્તાની માંગ સાથે સવાલો ઉઠાવી રહ્યા છે। જો આજે હર્ષભાઈ આવવાના છે એટલા માટે આ બધી કામગીરી ચાલુ થઈ ગઈ છે। આ પાણી છાંટે છે, પેલા ટેન્કર લે છે, બંબા ટ્રેક્ટર, અને આ જો પાણી ખાડરા પૂરાય છે। આ ખાડરા આજે પૂરા આટલા ઊંડા ખાડરા છે। હા, આટલા ઊંડા ખાડરા, બરાબર। અત્યાર સુધી કેમ ના દેખાયું? ને આજે જ દેખાયું। અમે વર્ષોથી અહીંયા આગળ ધૂળ ઉડે છે, અમે ધૂળમાં અહીંયા આગળ હેરાન થઈએ છીએ। રોજ આ પાઇપથી પાણી છાંટે છે કે ડર ના ઉડે। આખો રોજ જોઈ લો, આટલા ઊંડા આ ખાડરા જો આ બધું મટોળું આજે ના આ મૈયા વૈયા આજે પૂરી અમારે રોજ ધૂળના લીધે અહીંયા પાણી છાંટવું પડે છે। અમે વર્ષોથી અહીંયા આગળ દુકાન આજે આપણા હર્ષભાઈ આવવાના એટલા માટે આ બધી કામગીરી ચાલી રહેલી છે। એ 2 કલાક માટે આવે છે, એમના માટે આટલી બધી સુવિધા તો અમે વર્ષોથી અહીંયા આગળ છે। તો અમારું શું, અમે બી ભારતના નાગરિક છીએ, અમારો બી અધિકાર છે કે અમે સારી રીતે અહીંયા આગળ ધંધો કરી શકીએ। મોહમ્મદ રાજ, એમડી રાજ। એવું છે? ક્યાં રહેવું તમારે? રહેવું તો આમોદમાં જ છે, અહીંયા મારો પ્રોજેક્ટ શું છે। હા, શું તકલીફ પડી તમને? તકલીફ તો આ રોડની છે, જે 1 વર્ષથી ધૂળ ખાઈ ખાઈને કંટાળેલા છે। જતા આવતા વાહનોનો હોર્નનો અવાજ, ખખડાટનો અવાજ, એનાથી બી કંટાળેલા છે। રોડ બન્યો અને 4 મહિનામાં તૂટી ગયો, ત્યાં આજે 1 વર્ષ થયું। 1 વર્ષ પછી કોઈ એની પર મેન્ટેનન્સ થાય છે એટલે મેટલ લાગે છે, 6 વર્ષ પછી પાછા ખરાબ થઈ જાય છે। એના પછી કોઈ પરમાનન્ટ એનું મેનેજમેન્ટ થયું નથી। એ સોલ્યુશન પરમાનન્ટ જે થવું જોઈએ ના થયું। હવે આજે આપણા મહાનુભાવો ઉદ્ઘાટન માટે આવવાના હતા ડેપોના, તો કંઈક સવારે પાણી છાંટી ગયા, જેથી મહાનુભાવોને એનો જે ધૂળનો ખબર ના પડે। એમ તો ગયા પછી 2 કલાક પછી પાણી સુકાઈ ગયું। અત્યારે પોઝિશન જુઓ, રોડની પોઝિશન જુઓ, તમે જે બધું કેમેરા લગાવો શું પોઝિશન છે। આ ધૂળ વર્ષો 1 વર્ષથી આ ઉડસા રોડ નવી નગરીમાં રહેતા દરેક રહેવાસી 1 વર્ષથી ધૂળ ખાઈ રહેલા છે। આ શોપિંગના જે દુકાનો આવે છે, જતા આવતા લોકો છે, સ્કૂલની અંદર 300 છોકરાઓ ભણે છે, એ છોકરાઓને બી ધૂળની અસર થાય છે। આ બધી જે તકલીફ છે એ થોડી વધતો નથી લે, 1 વર્ષ છે, 1 વર્ષ ઉડે છે, ડમ્બર ઉડે છે, ડામર તો ઠીક છે, પણ જે ધૂળની છે એનાથી લોકોને એલર્જી થાય છે, કોઈ ખાંસી થાય છે, કોઈ તાવ આવે છે। એ મોટી સમસ્યા ખાંસીની છે। તો સ્કૂલના છોકરાઓને જઈને પૂછો ને તો એ બી કહે છે કે અમે કંટાળી રહેલા। 1 વર્ષ છે, એટલે એકાદ મહિના પૂરતું હોત તો કોઈ પ્રોબ્લેમ ના હતો, પણ 1 વર્ષ હવે જે એના સત્તાધીશો છે ઊંઘમાંથી જાગે ને આના માટે કંઈક ઝડપી નિરાકરણ કરીને એના યોગ્ય પગલાં ભરે, અમારી એ માંગ છે।